સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. ધરતી ટૂંકી પડી જાય અમારા વાલા, ત્યારે પાછળ પોલીસ પડે. એટીટ્યુડ વાળા ગીત આપીને પોતાની જાતને ગેંગસ્ટર ના તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. અને તમે એ ટાઈપના વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીને વ્યૂઝ મેળવી શકો છો, બરાબર. કેમ કે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર. તો એ ટાઈપના વિડીયો કઈ રીતે બનાવવાના પ્રોપરલી તમને આજના વિડીયોની અંદર માહિતી આપીશ અને તમને સેમ ટુ સેમ એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ, બરાબર. તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો. અને મિત્રો હા, આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બનાવી દીધી છે, તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. નવા વિડીયોની માહિતી તમને ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર મળી રહેશે, બરાબર. તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડું. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો VPN તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમને કનેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN એ કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક VPN જોવા મળશે, બરાબર. કનેક્ટ થઈ જાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે, બરાબર. તો મિત્રો VPN આપણું કનેક્ટ થઈ ગયું છે, બરાબર. કનેક્ટ થશે એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, હોમ પેજ ઉપર આવીને પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. તમારે શું કરવાનું છે, મીવાર ઓપ્શનમાં જવાનું છે. જો તમે CapCut એપ્લિકેશન પહેલી વાર ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જઈ ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે અને નીચે તમને આ એક ઓપ્શન જોવા મળતો હશે, બિઝનેસ ક્રિએટર મોડ. આને તમારે ઓન કરી દેવાનું છે, બરાબર. ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો તમે ક્લિપ તમારે સૌથી પહેલાં તો એડ કરી લેવાની છે. જેમ કે મારે આ વિડીયો ક્લિપ ઉપર વિડીયો બનાવવાનો છે, બરાબર. તો વિડીયો ક્લિપ હું અહીંયા પહેલાં એડ કરી દઉં છું, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે વિડીયો ક્લિપ આપણી એડ થઈ ગઈ, બરાબર. આ રીતે પછી તમારે શું કરવાનું છે, સોંગ એડ કરવાનું છે. તો આ સોંગ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, એ પણ વિડીયોના રૂપમાં, બરાબર. વિડીયોને તમારે MP3 તમે અહીંયા ડાયરેક્ટ અલાઇટ CapCut એપ્લિકેશનની અંદર કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા એડ ઓડિયો લખેલું છે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે વિડીયોને MP3 કરવું હોય ડાયરેક્ટ તો તમારે અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે MP3 ડાયરેક્ટ એડ કરવું હોય તો તમે સાઉન્ડ વાળા ઓપ્શનમાં જઈને કરી શકો છો. તો આપણે વિડીયોને MP3 કરવાનું છે એટલા માટે અહીંયા એક્સ્ટ્રા ઉપર ક્લિક કરીશું અને જે વિડીયોને MP3 કરવાનું હોય એ વિડીયો આપણે સૌથી પહેલાં તો અહીંયા એડ કરી દઈએ છીએ, બરાબર. તો હું જેમ કે મારે આ વિડીયોનો MP3 કરવાનું છે તો અહીંયા હું સૌથી પહેલાં તો વિડીયો લઈ લઉં છું, બરાબર. અને એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો અહીંયા વિડીયોનો MP3 આવી ગયું છે, બરાબર. તો તમારે આ રીતે લઈ લેવાનું છે. આપણું ઓડિયો છે 20 સેકન્ડ જેટલું અને ક્લિપ જે છે મિત્રો આપણે ટૂંકી છે, બરાબર. તો આપણે સ્લો મોશન અપ્લાય કરવાનું છે, બરાબર. સ્લો મોશન તમે જો ધીમું ફાસ્ટ કરવું હોય તો તમે પહેલાં કરી દેવાનું છે અને જો તમારે નોર્મલ સ્લો મોશન કરવું હોય તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી ડાયરેક્ટ જ એક જ વખતમાં તમારે થઈ જશે, બરાબર. તો ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા સ્પીડ વાળા ઓપ્શનમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના ઉપર જઈ તમે અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ ઓપ્શનને તમારે અહીંયાથી ખેંચીને આ બાજુ લાવવાનો છે એટલે તમારું અહીંયા સ્લો મોશન તમારે તો જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે 22 સેકન્ડ જેટલું થઈ ગયું છે તો કટ કરવું પડશે. તો તમારે એટલું રાખવાનું છે, બરાબર. પછી યસ સ્મૂથ સ્લોમાં દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરી અહીંયા બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો તમને એક ઓપ્શન જોવા મળતું હશે, એ જ્યાં સુધી રાઉન્ડ પૂરો ના થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે. અહીંયા 100% થાય ત્યાં સુધી પછી તમારે આગળ પ્રોસેસ શું કરવાની એ તમને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% થઈ જવા આવ્યું છે, બરાબર. 100% થઈ જાય તમને ગ્રીન કલરનું ટપકું તમને એ જોવા મળશે, બરાબર. આ રીતે તો તમારે પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી શું કરવાનું છે, અહીંયા ઓડિયો ઉપર તમારે ક્લિક કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, બરાબર. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળતા હશે. એમાંથી તમારે આ બીટ વાળો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા બીટ માર્ક કરવાના રહેશે, બરાબર. સોંગ તમારે સાંભળવાનું છે અને બીટ માર્ક તમારે અહીંયા કરવાના છે. તમને થોડું પ્લે કરીને બતાવું, બરાબર. તો મિત્રો આ રીતે તમને સાઉન્ડ ઇફેક્ટ જોવા મળતા હશે તે જગ્યાએ તમારે બીટમાર્ક કરવાનું છે. બીટમાર્ક કઈ રીતે કરવાનું એ તમને બતાવી દઉં, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા એડ ટુ બીટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું બીટમાર્ક થઈ જશે, બરાબર. આ રીતે અને તમારે બીટમાર્ક હટાવવું હોય તો ડિલીટ બીટ ઉપર ક્લિક કરશો, બીટમાર્ક તમારું હટી જશે. તો તમારે આ રીતે સોંગને સાંભળીને જે જગ્યાએ તમારે ઇફેક્ટ આવતો હોય એ જગ્યાએ તમારે આ રીતે બીટમાર્ક કરી દેવાનો છે, બરાબર. અને તમારે સોંગ સાંભળવાનું છે જેટલું તમે પરફેક્ટ બીટમાર્ક કરશો એટલું તમારે પરફેક્ટ વિડીયોની અંદર ઇફેક્ટ લાગશે, બરાબર. તો એ રીતે તમારે પરફેક્ટ સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે તમારે બીટમાર્ક
બીટમાર્ક અહીંયા કરવાનું રહેશે બરાબર આ રીતે. અને પછી જે જગ્યાએ તમારે બીટમાર્ક આવે એ કરી દેવાનું છે. અને એ રીતે ખબર ના પડતી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર ડેમો વિડીયો મળી જશે. આપણે જે આપ્યું છે બરાબર, આ વિડીયો બનાવ્યો છે એ વિડીયો મળી જશે. એ વિડીયોને જોઈને ઉપર સાઈડમાં રાખીને તમે કઈ જગ્યાએ ક્યારે ઇફેક્ટ આવે છે એના હિસાબથી તમે એ બીટમાર્ક કરી શકો છો બરાબર. તો વિડીયો તમારે જોવું હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે. તો તમારે બીટમાર્ક કરી દેવાનું છે. તો ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું. તો મિત્રો આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બીટમાર્ક આપણો થઈ ગયો છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, ઓડિયો જે ક્લિપ છે મિત્રો આપણે વિડીયોની એને તમારે અહીંયા ક્લિપનું ઓડિયો મ્યુટ કરી દેવાનું છે આ રીતે બરાબર. પછી તમારે અહીંયા ઓડિયો પર ક્લિક કરવાનું છે, તમને અહીંયા બીટમાર્ક જોવા મળતા હશે બરાબર. તો તમારે શું કરવાનું છે, બીટમાર્ક જે જગ્યાએ હોય તમારી ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે સ્પ્લિટવાળા ઓપ્શનમાં જઈને કટ મારવાનો છે બરાબર. આ રીતે તમારે બીટમાર્ક ઉપર આવી જવાનું છે અને અહીંયા સ્પ્લિટવાળા ઓપ્શનમાં જઈને કટ લગાવી દેવાના છે બરાબર. તો જેટલા પણ અહીંયા બીટમાર્ક આપણે કર્યા છે એ પ્રમાણે તમારે અહીંયાથી કટ લગાવવાના છે આ રીતે. તો આપણે તમે જોઈ શકો છો આ રીતે ફટાફટ તમારે કટ લગાવી દેવાના છે. હું ફટાફટ અહીંયા લગાવી દઉં છું. તો મિત્રો આપણે અહીંયા બીટમાર્ક પ્રમાણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, આની અંદર તમારે સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે ઇફેક્ટો લગાવવાની છે બરાબર. તો તમને સ્ટાર્ટિંગથી એ બતાવીએ બરાબર. તો તમે સોંગ પ્લે કરવાનું છે અને તમને ઇફેક્ટ લગાવતા શીખવાડો બરાબર. તો બીજા નંબરની જે ક્લિપ આવે છે એના પર તમારે ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જશો તો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, ઇન, આઉટ ને કોમ્બો. તો તમારે કોમ્બો ઉપર ક્લિક કરવાનું છે બરાબર. કોમ્બો ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા કોમ્બોની ઇફેક્ટ પણ તમને જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણી મળશે બરાબર. કોઈ પણ લગાવી શકો છો, પણ આપણે જે લગાવી છે તમને બતાવી દો. તો આ ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે બરાબર. પછી તમારે આગળની ક્લિપ જોવાની છે બરાબર. આ રીતે આગળની ક્લિપ ઉપર આવવાનું છે. એ ક્લિપ છોડીને તમને આ રીતે ઇફેક્ટ વોલ્યુમ કંઈક સાંભળવા મળશે બરાબર. બરોબર, તો તમારે એ ક્લિપ ઉપર આવી જવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે બરાબર. તો મિત્રો આગળની ક્લિપ ઉપર પછી તમારે આવવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સાઉન્ડ ઇફેક્ટ સાંભળીને તમારે ત્યાં આવીને અહીંયા બોડી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે બીજો બોડી ઇફેક્ટ લગાવવાનું છે. આપણે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા આ ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો આ ઇફેક્ટ તમારે લગાવવાનો છે અહીંયા અંદર. તો તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પછી તમારે અહીંયા થોડીક વધારી દેવાની છે આ રીતે બરાબર. પર ક્લિક કરી દેવાનું છે અને આ ઇફેક્ટને તમારે આ ક્લિપ હોય આગળનો બીટમાર્ક આવે ત્યાં સુધી તમારે અહીંયા રાખવાનો છે બરાબર. એટલે તમને આ રીતે તમારો જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો આગળ. પછી તમારે શું કરવાનું છે, આગળની ક્લિપમાં તમારે ક્લિક કરવાનું છે. પછી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને ઇનમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમને ઇફેક્ટ જોવા ના મળે તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર તમે જોઈ શકો છો સર્ચનો ઓપ્શન દેખાય, તેમાં જઈને તમારે તે આ રીતે સર્ચ કરવાનું રહેશે. સર્ચ બરાબર, સોર્સ પણ આવશે અને બ્લેક હોલ બરાબર. તો તમારે અહીંથી બ્લેક હોલ સર્ચ કરવાનું છે બરાબર. બ્લેક હોલવાળી ઇફેક્ટ છે બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. એ ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે બરાબર. સોરી, એનિમેશન તમને એ જોવા મળી જશે બરાબર. તો એનિમેશન તમને બતાવી દઉં, એ થોડોક નેટવર્કનો આપણે પ્રોબ્લેમ આવે છે. તો મિત્રો આ રીતે તમને એક ઇફેક્ટ જોવા મળશે. બીજા નંબરની તમે જોઈ શકો છો બ્લેક હોલ બરાબર. તો એ ઇફેક્ટ આપણે અહીંયા લગાવવાની છે, તેના પર ક્લિક કરવાનું છે. પછી કેન્સલ કરીને યસ કરી દેવાનું છે બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ આપણે વિડીયોની અંદર સેટ થઈ જશે બરાબર. તો પછી આગળની ક્લિપ આવે બરાબર. એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા થોડીક આપણે મોટી કરી દઈએ, ઝૂમ કરી દઈએ. એનિમેશનમાં જઈને તમારે શું કરવાનું છે, ઇનમાં જઈને તમારે આથી અનફોલ્ડવાળી આ રીતે અનફોલ્ડવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે બંને ક્લિપોની અંદર બરાબર. એમાં તમને જોવા મળી જશે બરાબર. તમારી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, આગળની એનિમેશનમાં જવાનું છે અને આ રીતે અનફોલ્ડ આ રીતે સેટ થઈ જશે બરાબર. બીજી ક્લિપ આવે એની અંદર જઈને એનિમેશનમાં જઈને તમારે બીજી કોઈ બી આ તમે જોઈ શકો છો રોક વેટ કે આ એનિમેશન ઇફેક્ટ લગાવી દેવાની બરાબર. પછી આગળની જે ક્લિપ આવે આમાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. એમાંથી શેકવાળી એમાં જઈને સ્પીડને તમારે થોડીક ધીમી કરવાની છે, ઇન્ટેન્સિટીને થોડીક ધીમી કરવાની છે, ક્લોઝ કરી દેવાનું છે. અને આગળની ક્લિપ આવે ત્યાં સુધી તમારે આની રાખવાની છે બરાબર. તો આપણે થોડીક આને નાની કરી દઈશું બરાબર. આ રીતે થઈએ બરાબર. પછી શું કરવાનું છે, ફરીથી તમારે એ જ ક્લિપ ઉપર આવી જવાનું છે. અહીંયા તમારે બોડી ઇફેક્ટ સોરી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને બીજા નંબરની તમને ઇફેક્ટ દેખાય ડ્રીમિગલવાળી, તો એ ઇફેક્ટ તમારે લઈ લેવાની છે. યસ કરી દેવાનું છે બરાબર. આ ઇફેક્ટને પણ તે ક્લિપ સુધી જ તમારે રાખવાની છે બરાબર. આટલે સુધી બરાબર. આટલું સેટ થઈ ગયું બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ક્લિપને થોડીક ઝૂમ કરવાની છે બરાબર. તો તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પછી તમને અહીંયા પ્લસ વાળો આઇકોન દેખાતો હશે બરાબર. એ કરીને પણ ફ્રી લગાવીને પણ તમે ઝૂમ કરી શકો છો બરાબર. એ ના કરવું હોય તમારે ઇફેક્ટમાં જવાનું છે, અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો તમને અહીંયા અમુક ઇફેક્ટ જોવા મળશે. એટલી બધી સેટ નહીં થાય પણ તમને બતાવી દઉં ઝૂમ ઇફેક્ટવાળી બરાબર. એ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમને ઘણી બધી ઇફેક્ટ એ જોવા મળી જશે બરાબર. તો તમે જોઈ શકો છો ઝૂમ લેન્સવાળી આપતા
ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઇફેક્ટ અહીંયા થોડુંક લોડિંગ લે છે, બરાબર. ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ઇફેક્ટ તમારી અહીંયા વિડીયોની અંદર સેટ થઈ જશે, બરાબર. તમને થોડુંક પ્લે આ રીતે સેટ થઈ ગઈ, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે લાગી ગઈ ઇફેક્ટ. તો તમારે એ રીતે લગાવી દેવાની છે ઇફેક્ટને, બરોબર. પછી શું કોણ છે આગળની ઇફેક્ટ કઈ આવે છે તમારે થોડુંક વિડીયો સાંભળી લેવાનું છે. તો ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, કોમ્બોની અંદર જઈને તમે જોઈ શકો છો તમારે આ રીતે ઇફેક્ટ તમે જોઈ શકો છો બધી અલગ અલગ એનિમેશન તમને ઇફેક્ટ જોવા મળશે, બરાબર. આ રીતે તો તમને જે સારી લાગે એમાં આમાંથી તમે લગાવી શકો છો. એમાંથી ના લગાવી હોય તો તમારે ઇનમાં જઈને પણ તમે લગાવી શકો છો. ઇનમાં પણ તમને જો આ રીતે તમને ઘણી બધી મળશે, બરાબર. આ રીતે એ બીજી આગળની જે ક્લિપો આવે એ તમારે આ રીતે ઇનમાં એનિમેશન તમારે લગાવવાનું રહેશે, બરાબર. તમે જો આ રીતે એનિમેશન લગાવે જે જગ્યાએ ઇફેક્ટ આવે એમાં તમને બતાવી દઉં. આ રીતે જે આગળની જે ક્લિપ આવે એમાં તમારે ઇફેક્ટ આવશે તો બોડી ઇફેક્ટમાં જવાનું છે, બરાબર. આ ઇફેક્ટ તમારે લગાવ આ રીતે લગાવીને પછી આને તમારે આ ક્લિપ સુધી રાખવાનું છે, બરાબર. આપણે થોડીક આને નાની કરી દઈએ છીએ આ રીતે, બરાબર. તો આગળની ક્લિપમાં તમારે આ રીતે ઇફેક્ટ આવશે. તમને થોડુંક વોલ્યુમ સંભળાવી દઉં. આગળની ક્લિપ આવે એમાં જઈને એનિમેશનમાં જઈને તમારે તમે જોઈ શકો છો ઘણી બધી તમને ઇફેક્ટો જોવા મળશે, બરાબર. ઇનની, આઉટની અને કોમ્બોની, બરાબર. તમારે જે સારી વિડીયોની અંદર લાગે એ તમારે લગાવી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો ઘણી બધી તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તમારા વિડીયોના હિસાબથી તમારે લગાવી દેવાની છે. બાકી મેં જે પણ તમે લગાવી શકો છો, બરાબર. તો એ રીતે તમારે આગળની ક્લિપોની અંદર એ રીતે ઇન આઉટ અને કોમ્બો એનિમેશન જ લગાવવાનું છે, એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો તમને થોડુંક આ વિડીયો પ્લે કરીને બતાવી દઉં. અને આગળ એક તમારે ઇફેક્ટ લગાવવાની છે, એમાં વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, બરાબર. હેલો બ્લરવાળી ઇફેક્ટ લગાવવાનું છે. સ્પીડને 0, ઇન્ટેન્સિટી પ્લસ કરી દેવાનું છે, બરાબર. આ ઇફેક્ટને તમારે લાંબી કરવાની છે, આટલે સુધી તમને બતાવી દઉં કે એટલે સુધી લાંબી કરવાની છે. આ રીતે તમે જોઈ શકો છો તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમારે કલર ગ્રેડિંગ કરવું હોય તમે કરી શકો છો. એના માટે તમારે અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટર તમારા વિડીયોના હિસાબથી જે સેટ થાય એ ફિલ્ટર તમારે અહીંયાથી લગાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો ઘણા બધા તમને અહીંયા ફિલ્ટરની ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો મેં જે વિડીયોમાં યુઝ કર્યું છે આ છે, બરાબર. તમારે અહીંયા લગાવી દેવાનું છે અને આખા વિડીયોની અંદર અપ્લાય તમારે કરી દેવાનું છે, બરાબર. આ રીતે વિડીયોની અંદર તમારે સેટ થઈ જાય તમે જોઈ શકો છો, બરાબર. પછી તમારે શું કોણ છે એડજસ્ટમાં જઈ અહીંયા ઓટો એડજસ્ટ કરી દેવાનું છે. પછી તમારે શાર્પનેસને અહીંયા 30 જેટલી કરી દેવાની છે, ક્લિયરિટીને 30 જેટલી કરી દેવાની છે, યસ કરી દેવાનું છે. આને પણ તમે પુલ કરશો એટલે તમારા વિડીયોની અંદર થોડી ક્વોલિટી સારી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે આ તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. બધી ઇફેક્ટ કમ્પ્લીટ લગાવી દીધી છે, બરાબર. તમને બતાવી પણ દીધી છે. તો એ રીતે તમારે ઇફેક્ટો લગાવી દેવાની છે અને વિડીયો તમારે બની જાય પછી વિડીયો એક્સપોર્ટ કરવા માટે તમારે 1080 ઉપર ક્લિક કરવાનું છે. તમારે વિડીયો અહીંયા ફેવરેટ સાઇડ કરી દેવાનું છે. કોડ રેટને હાઈ કરીને અહીંયા ઓપ્ટિકલ ફ્લોને ઓન કરી દેવાનું છે. વિડીયો તમે 4K સુધી સેવ કરવું હોય તો બી તમે કરી શકો છો. આપણે 1080માં જ કરીએ છીએ, બરાબર. અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશે, બરાબર. પછી તમારી એ સેવ ટુ ડિવાઇસનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયોનું બધું મટીરિયલ તમને મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.